જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આવી ગરમીમાં તો જમવાની ઈચ્છા જરાય નથી થતી અને એમાંય શાક ખાવાની ઈચ્છા તો બિલકુલ ના થાય। તો આજે આપણે એટલી સરસ ઝટપટ બની જાય એવી ચટપટી ચટણી તૈયાર કરીશું, જે એકલું તમે રોટલી, પરાઠા, પૂરી, ભાખરી સાથે ખાઈ શકશો અને ખાવાની મજા પડી જાય ને એવી ટેસ્ટી ચટણી તૈયાર થશે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। અને બીજું એ કે આ ચટણીમાં આપણે એવી સામગ્રી ઉમેરવાના છીએ કે જેનાથી તમને પેટમાં ઠંડક રહેશે, લૂ નહીં લાગે અને જો વાયુની પ્રોબ્લેમ હોય તો તે પણ દૂર થશે। પણ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, કે જો તમને રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો અહીં એક કાચી કેરી લીધી છે અને તેની છાલ સાથે જ રફલી ટુકડામાં કાપી લીધી છે। તેને મિક્સર જારમાં લઈ લઈએ। આપણા વડીલો કહેતા હોય છે કે ગરમીથી બચવા માટે અને લૂથી બચવા માટે ઉનાળામાં ડુંગળી જરૂરથી ખાવી જોઈએ। જો તમે ખાતા હોય તો એક ડુંગળીના આ રીતે રફલી ટુકડા કરીને લઈ શકો છો। આ સાથે 7 થી 8 નંગ જેટલી લસણની કળી, તીખાશ માટે 2 લીલા મરચાંને રફલી કાપીને લીધા છે, 15 થી 20 મીઠા લીમડાના પાન। સ્કિન અને વાળ માટે તો ખૂબ જ હેલ્પફુલ છે અને આમ પણ મીઠા લીમડાના પાનમાં હેલ્ધી પ્રોપર્ટીઝ વધારે હોય છે। 1 ચમચી ફુદીનાનો પાવડર લીધો છે। જો તમારી પાસે ફ્રેશ ફુદીનો હોય તો 10 થી 12 પાન લઈ શકો છો। 1 ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી, જે પેટને નેચરલી ઠંડક આપવાનું કામ કરશે। અડધી ચમચી કાળા મરી, તો જમવાનું પાચન ના થતું હોય અને વાયુ થઈ જતો હોય તો તેને અટકાવવાનું કામ કાળા મરી કરશે। 1 ચમચી આખા ધાણા, સરસ એવો ચટણીમાં ટેસ્ટ આવશે। 1 નાનો ટુકડો આદુનો, 1 ચમચી સફેદ તલ। ચટણીના ક્રન્ચી ટેસ્ટ માટે કાચા સિંગદાણા ઉમેરવાના છે, 10 થી 12 નંગ જેટલા। અત્યારે મારી પાસે સિંગદાણાનો અધકચરો પાવડર છે તો 2 ચમચી ઉમેરું છું। અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, જેનાથી ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે। આ સાથે આપણે ગળપણ માટે 2 મોટી ચમચી જેટલો ગોળ ઉમેરીશું। અહીં તમે ખાંડ કે પછી ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો। અને લાસ્ટમાં અડધો કપ ફ્રેશ લીલા ધાણા ઉમેરીને સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો અહીં તમારે ગ્રાઇન્ડ કરવા માટે જરાય પાણીનો ઉપયોગ નહીં કરવો પડે, પાણીના ઉપયોગ વિના જ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ જશે। તો આવી ગયું ને જોઈને જ મોઢામાં પાણી। તો ફ્રેન્ડ્સ, રેસીપી જો તમને થોડી પણ સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। આ ચટણી તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ખાવાની મજા માણી શકો છો। તો તમે આ ચટણી ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।